હવે પછી જે દ્રશ્યો આપ જોશો તે જોઈને આપને લાગશે જાણે કોઈક બગીચો હોય, પરંતુ આ બગીચો નહીં, ભાદર નદી છે. જુઓ, અત્યાર સુધી પ્રદૂષણના મુદ્દે હંમેશા ચર્ચામાં આવતું જીતપુર આજે ગાંડી વેલના કારણે ચર્ચામાં છે. કારણ કે ભાદર નદી પર જળકુંભી એટલે કે ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ વેલના પગલે ગામમાં મચ્છરોનો ભયંકર ત્રાસ છે. સાંજ પડ્યા બાદ ઘરમાંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. સાથે મચ્છરોના કારણે રોગચાળો કરવાનો પણ ભય છે. આ ઉપરાંત સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ ક્યારેય ભાદરમાં ગાંડી વેલ થઈ નથી. કોઈએ નદીના પ્રદૂષણને ઢાંકવા ગાંડી વેલ ઉગાડી હોઈ શકે છે. વર્ષોથી આ તો કાંઈ ભાદરમાં કોઈ જાતની વેલ હતી નહીં. આ કોઈ કે પાણી ઢાંકવા માટે, કદડો ઢાંકવા માટે નાખેલી હોઈ શકે. એના લીધે આ ગાંડી વેલ પથરાઈ ગઈ છે. એના લીધે ગામમાં મચ્છરનો ત્રાસ વધી ગયો છે અને ગામમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસો પણ આવવા માંડ્યા છે. તો આ ગાંડી વેલ ઝડપથી દૂર કરવામાં આવે એવી મારી માંગ છે. તો જ્યારે આ મામલે ડાઇંગ એસોસિએશનના પ્રમુખને પૂછવામાં આવ્યું તો તેમણે તો ગાંડી વેલને નાગરવેલ ગણાવી અને સાથે બચાવ કરવાના બદલે વખાણ કર્યા અને કહ્યું કે ભાદર નદી અગાઉ પ્રદૂષિત હતી એટલે તેમાં ગાંડી વેલ નહોતી થતી. હાલ પાણી સ્વચ્છ છે એટલે તેમાં વેલ ઉગી નીકળે છે. અત્યારે ભાદરની અંદર પાણી, નદીની અંદર પાણી સારું થઈ ગયું છે, જેથી કરીને ભાદરવેલ, નાગરવેલ ઉગી છે અને થઈ છે. પાણી સારામાં જે નાગરવેલ થાય, કોઈ દિવસ ગંદા પાણીમાં કોઈ દી નથી થતી. આટલા 40 વર્ષનો ઇતિહાસ છે કે ગંદુ પાણી હોય એમાં નાગરવેલ ન થાય. આ બે દ્રશ્યો જુઓ આજથી 6 મહિના પહેલાંના, જ્યારે ભાદર નદી એકદમ સ્વચ્છ હતી અને તેમાં ગાંડી વેલ નહોતી. સાથે સ્થાનિકોનું માનવું છે કે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ભાદર નદીમાં ગાંડી વેલ જોવા જ નથી મળી, પરંતુ અચાનક 6 માસની અંદર ગાંડી વેલનું સામ્રાજ્ય છે. આખી નદી તેનાથી ઢંકાઈ ગઈ છે. તો જળકુંભીની સમસ્યાથી લોકો એટલા પરેશાન છે કે સ્થાનિકોએ ઇરિગેશન વિભાગની આ મામલે રજૂઆત કરી અને ગાંડી વેલને ઝડપથી દૂર કરવાની માંગ કરી, જેને લઈને ભાદર ઇરિગેશન વિભાગના કાર્યપાલક ઇજનેર જણાવ્યું કે ચાલુ વર્ષે પાણીની સપાટી પર આવરણ સર્જાતા ગાંડી વેલનો પ્રસાર થયો છે. સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે. નગરપાલિકા સાથે ચર્ચા કરીને વહેલી તકે ગાંડી વેલ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. વિસ્તારમાં જે ભાદર નદી પસાર થાય છે તેમાંથી સ્થાનિકો દ્વારા પણ ગઈકાલે રજૂઆત મળેલી છે અને અગાઉ ક્યારેય આવી ગાંડીવેલનું ઉત્પાદન થયેલ નહોતું, પણ હાલ ચાલુ વર્ષે થોડા દિવસ પહેલાં આવી વિગત ધ્યાનમાં આવી છે, જેને લીધે નગરપાલિકા સાથે જરૂરી સંપર્ક કરી આ દૂર કરવાની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ભાદર નદીમાં ગાંડી વેલના પ્રસારથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે હરકતમાં આવશે અને લોકોને મચ્છરોના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે.